નમસ્કાર મિત્રો, હું સુધાંશુ અંતાની કેસરિયા ટેક્સટાઇલ કંપની તરફથી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે નવા વિચાર, નવા દિશા સાથે તમારી સમક્ષ 2 પોઈન્ટ રજૂ કરું છું. તમે મહેનત કરી, સફળ થયા, વાહ ભાઈ વાહ, પણ એનો અર્થ એ નથી થતો કે તમે જ્યારે સીડીના 5મા પગથિયે ઊભા છો અને નીચે જોવો છો બીજે પગથિયે, ત્રીજે પગથિયે કોઈ તમારા સાથે આવવાની કોશિશ કરે છે તો તમે એને હાંસીને પાત્ર નહીં બનાવો, એની મજાક નહીં ઉડાવો. એનું કારણ એક જ છે, કોઈને બી કમજોર ન સમજવું. એક આપણી મોટા મોટા ગ્રંથો થઈ ગયા, રામાયણ છે, ભાગવદ્ ગીતા છે, કે ઘણા પુરાણી પુસ્તકો થઈ ગયા છે. એમાં બધી જગ્યાએ એક વસ્તુ કોમન લખી છે કે ઈશ્વરે જ્યારે મનુષ્યનો જન્મ આપ્યો છે ને, એ કંઈક કારણથી જ આપ્યો હશે. પછી એ પરિસ્થિતિ અને સંજોગો પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરે છે અને આખા જીવનમાં જ્યારે એને એક તક મળે છે પોતાની ઈશ્વરે આપેલી ખૂબીઓને બહાર બતાવવાની, ત્યારે એ બતાવે છે અને સફળ થાય છે. એટલે ધારો કે આજે કોઈ 2 પૈસે દુઃખી છે, કે કૌટુંબિક સંબંધમાં દુઃખી છે, કે કોઈ નથી બરોબર, માંદો સાજો રહે છે, એની મજાક નહીં ઉડાવવાની. દોસ્તો, બધાને ભલે આપણે એના સાથે કંઈ સંબંધ હોય કે ન હોય, માન્યું કે તમે એને પ્રોત્સાહન કે એને પૈસા આપો ને એના સાથે સંબંધ રાખો, નહીં, જરૂરી નહીં. એ એની દુનિયામાં મસ્ત, તમે તમારી દુનિયામાં મસ્ત. એ કરવાની જરૂર નથી, પણ કમસે કમ એને નીચે ઉતરતા કે તમારાથી હલકા છે, તમારાથી ઓછા હોશિયાર છે, કે તમારાથી ઓછી આવડતવાળા છે, કે તમારાથી ઓછા ભણેલા છે, એમ ગણીને એને તુચ્છ નહીં ગણવાનું. એ આપણા મનુષ્ય અવતારની એક શરમજનક ઘટના થશે. તમે સમજ્યા કે નહીં? દોસ્તો, આપણે સૌ પેલા લોહીમાં છે ક્રિકેટ આપણા લોહીમાં છે. હિન્દુસ્તાનમાં જે ભેગો બાળક જન્મે પછી, હવે તો છોકરી હોય કે છોકરો હોય, જે ભેગો 4 વર્ષનો થાય એટલે તરત જ મમ્મી પપ્પાને કે મને બેટ બોલ અપાવો, એ આપણે છીએ. હવે આ ક્રિકેટનો 1 દિવસીય આંતરરાષ્ટ્રીય વર્લ્ડ કપ થયો મેચનો. 50 ઓવરની મેચ હતી. એમાં ભારત ફાઇનલમાં હારી ગયું. હારી ગયું, બહુ જ નાસીપાસ થયા બધા. પણ આ ટુર્નામેન્ટમાં એક ઉપલબ્ધિ હતી. આ ઉપલબ્ધિ શું હતી ખબર છે? એક આપણો બોલર છે મોહમ્મદ શામી. એ વ્યક્તિ ખેત મજૂરમાં કામ કરતા એક ખેડૂતનો દીકરો. જીવનમાં એક તો આ જ્ઞાતિવાદ ને આને લીધે ખેંચતાણ બહુ ચાલે, પણ ક્રિકેટ એના ફાધરે બહુ સરસ રમતા, બહુ જ સારા બોલર હતા. મોહમ્મદ શામીના ફાધર આટલા સારા બોલર હતા, પણ એ વિશ્વના તખ્તા ઉપર પોતાની જાતને રજૂ ન કરી શક્યા. એનું કારણ સંજોગો, પરિસ્થિતિ અને વાતાવરણ. આ 3ને લીધે એ પીછે રહી ગયા. પણ એણે કહ્યું કે નહીં, મારા 3 દીકરામાંથી 1 દીકરાને તો મારે ક્રિકેટર બનાવવો છે. અને મોહમ્મદ શામીએ શરૂ કર્યું. એણે શરૂ કર્યા પછી એટલા બધા અવરોધો કે એ માણસ સફળ થયો જ નહીં. અને ક્રિકેટર તરીકે રણજી ટ્રોફી ને દુલીપ ટ્રોફીને રમીને રાષ્ટ્રીય સ્તરે ઉપર આવ્યો ને, ત્યાં બકરું કાઢતા ઊંટ પેઠું આપણે કહીએ છીએ ને, એવી રીતે શું થયું કે એના ઘરેલું પ્રોબ્લેમ્સ વધી ગયા. એમની મિસિસ સાથે એમને મેચ ફિક્સિંગનો આરોપ લગાડ્યો, એના માટે મારપીટનો આરોપ લગાવ્યો. એવા કઈ અવરોધો વચ્ચે એ માણસ કામ કરતો રહ્યો, બોલિંગ નાખતો રહ્યો. અને મોહમ્મદ શમીને એટલે સુધી કે વિશ્વકપ ટુર્નામેન્ટમાં પહેલાં 15 ખેલાડીઓમાં એને પસંદ તો કર્યો હતો, પણ એને પહેલી 6 મેચમાં રમવા જ ન દીધો. પછી એને જ્યારે રમવાનો ચાન્સ મળ્યો, ભારત 10 મેચ લગલગાટ જીત્યું હતું, ખાલી ફાઇનલ જ હાર્યું. ખેર, એ સાઈડની વાત છે. પણ છેલ્લી 4 મેચ મોહમ્મદ શામી રમ્યો અને એણે જે બોલિંગ કરી, એણે એ 4 મેચમાં વિશ્વનો નંબર 1 50 વિકેટનો ખેલાડી મોહમ્મદ શામી બન્યો, જે અશક્ય જ હતું. અશક્ય એટલે કહું છું
કે એના જીવનમાં એક એવો તબક્કો હતો કે એના ઘર જે 24મે માળે હતું ને, ત્યાંથી કૂદીને આપઘાત કરવાનો એને નિર્ણય કરી લીધો હતો કે ચારે બાજુ દિશા બંધ છે, મેં જાઉં તો જાઉં કિધર, કોઈ મને સપોર્ટ નથી આપતો, હું એકલો પડી ગયો છું. આ મોહમ્મદ સામીએ મનોબળ અને જે નક્કી કર્યું હતું એ કરી બતાવ્યું. અને જો સાહેબો 2023માં કેટલી બધી ઉપલબ્ધિઓ થઈ કે આપણે વર્લ્ડ કપની ફાઇનલ તો હારી ગયા, મનોબળ ભાંગી ગયું, ભારતનો નાગરિકે નિરાશ આપણા પ્રધાનમંત્રીથી કરી અને આપણા ગામનું નાનું બાળક હતું એ બધા જ કોઈ પેલો મૃત્યુ થઈ ગયું હોય એટલો બધો શોક મનાવવા લાગ્યા. પણ મિત્રો, વર્લ્ડ કપ પછીની 2 ટૂર આવી, ઓસ્ટ્રેલિયા સાથે અને સાઉથ આફ્રિકા સાથે. T20ના આ મુકાબલામાં ભારતે જડબે સલાખ જવાબ આપ્યો અને 2 ટીમ સામે આપણે જીત્યા અને દેશને એ કહી દીધું કે હજી અમે ભારતની સર્વશ્રેષ્ઠ ટીમ છીએ. ફરક એ જ હતો કે ઉસ દિન અપના દિન ખરાબ થા. સાબિત કરી દીધું બરોબર શક્ય. ત્યાં સુધી રજા લો, આવજો મિત્રો. साड़ी कुर्ती या हो लहंगा, सही दाम का